હા એટલે હૃદયમાં બેહાડજે. ના મળે. હૃદયમાં જો પેલું મારું મંદિર બનસ દેખાય છે? પાછળ જો દેખાય? હા, હા, એ મંદિર છે. હા, મંદિર. એમ હું મેલડી ઉભી ઉભી આશીર્વાદ કોક ના આલીશ, હા, મળે. બધાને આલીશ. હા. આજે માનો કે મંદિર બનસ હા મળી. માસ્તર, બરાબર ને? આજે માનો કે મંદિર બનસ, હા કાલ તો બનશે ને, બનશે માડી, પરમ દિવસ તો બની જશે ને. બનશે. તો 365 દિવસ હું આશીર્વાદ માટે ઉભી હશું, મને ઓળખો ને તો જોડ. હા મળી. બા જય હો જય હો. પણ પાછો પણ મેં ના કીધું કે કળિયુગમાં બે જ લખેલું વાંચ્યાલ ને બદલિયાલ તો બે જ, એક મહાદેવ ને બીજી મેલડી. બા માં જ્યાં જ્યાં મેલડી હોય ત્યાં મહાદેવ ને સ્થાન માર આલવું પડે. ભગવાન વગર હું બેસતી પહેલા હું ભગવાન બેહાડીશ. ભગવાન રાજી થાય એ 33 કોટી કે કરોડ કે ખરબો કે લાખો કે અરબો જેટલા દેવસ્થાન છે એ શિવલિંગમાં હમાઈ અને પછી મેલડી બેહી અને એના ઉપર કોયલ બેહતો માંજે કે હું મેલડી ઊભી થઈ, મને ઓળખો ને તો જ ઓળખાય કળિયુગમાં. ખમ્મા માડી ખમ્મા. એટલે બે દેવ હા એમ. એટલે અત્યારે તો માનો કે માતાજી મળવું છે, વાત કરવી છે, આ કરવું છે, તે કરવું છે, તો રવિવાર જ છે ને. જ્યારે જ્યારે જીવનમાં દુઃખ પડે, રાતના 2 વાગ્યા હોય કે 12 વાગ્યા હોય, આ અમૃતની મેળીનો દરબાર ખુલ્લો છે. તમારા 2 આંસુ ખાલી પેલી મૂર્તિ પાડીને જજો અને ઘરે જતા તમારું થઈ જાય કામ તો માનજો કે આટલા વાગે અમૃતની મેલડી ગાતી હતી. હા માડી. હા આ મંદિર બનાવવાનું એક જ કારણ, પટેલ એક જ કારણ, 24 ઘડી ને 32 ઘડી મારા ભક્તોની સાથે રહેવા આવી છું. હા માડી. હા અને હું તો એવું કહું છું કે જ્યારે જ્યારે મંદિરના દર્શન કરવા આવો, જ્યારે જ્યારે મૂર્તિના દર્શન કરો, ત્યારે યાદ કરજો તમારી ખોડિયાલ કાળકા કે ઝોપડીના કે છઠ્ઠીના, તમે મૂર્તિની આગળ આંખ બંધ કરીને તમારી કુળદેવીનું સ્મરણ કરજો. આંખ ખોલો ને મેલડીમાં જોગણી દેખાય, ખોડિયાલ દેખાય તો માનજો કે હું મેલડી ગાતી હતી. એટલે મંદિર મારું નથી, તમારું. આ તમને જ અર્પણ કરવાની છો. માની જેટલી સેવા કરશો, જેટલા યાદ કરશો, જેટલું સાચવશો એટલી આ અમૃતની મેલડી તમને સાચવવા આવશે. આવશે ને આવશે. માતાજી ક્યારે મળશે? હું 24 કલાક ને 32 ઘડી મળવા માટે ઊભી છું, મને ઓળખો ને તો જ ઓળખાય. એટલે ધીમે ધીમે દરેકના જીવનમાં પરિવર્તન આવશે, દુઃખ દૂર થશે. ધીરજ રાખજો. હું એમને કે થોડી ધીરજ રાખો. માતાજી તો મળતા નથી, હું મળું એટલે મંદિર બનાવું છું. કેમ મંદિર બનાવતી હશો? કે મારે તમને મળવું છે. કેમ મંદિર બનાવું છો? કે તમે મારા ને હું તમારી છું. કેમ મંદિર બનાવું છો? કે 5 મિનિટ કદાચ તમે મંદિરમાં બેઠ્યા છો તો તમારી રહી ગયેલી માતાના સપના